હાલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં ને? તો આજે આવી ગયો છો ફરીથી એક નવો વ્લોગ લઈને, કારણ કે હમણાં વ્લોગ બનાવવાનું બહુ ઓછું હોય મારે, પણ કીધુંનો વ્લોગ નથી બનાવ્યો એટલે આજ કીધું એક નવો વ્લોગ બનાવી નાખી. અને હાલો આજે હે ને દાદાનું હરાજ નાખવાનું છે એટલે એક વ્લોગ બનાવી નાખી કીધું. જો હવે આ એની આજ તૈયારી હાલે છે. જો આ દાદાની હરાજ માટે એક રોટલી બનાવે છે. જો આ ખીર બની ગઈ કમ્પ્લીટ. જો અમારે વાલી ખીર બનાવે છે જો. અને અમારે આ નિશાળિયાને ઘોડાને જો આ ભાવે જ નહીં કાંઈ આવું, એટલે એને પૂર્યું ને કંઈક ખેલ કરે એ. તમારે બધાને આવવા જઈ છે. જો આમ ગયો હે ચકલાની ચણ નાખવા ગયો ભાઈ આજ તો. નકર આ કામ અમારું છે પણ આજ કે મારે જ આવવું છે એટલે કીધું તું જા. હા અમારું નાનું એવું બ્યુટી પાર્લર છે, કારણ કે અમારા વાલી અહીંયા ગામના કોઈ પણ આવે તો એને આઈબ્રા ફેશિયલ ને વેક્સ ને એવું બધું કરી દઈએ, એટલે એમાં થોડું થોડું હાલ્યા રાખે. શું શું આવડે તને? મને પાર્લરમાં ઓલ કોર્સ આવડે. બધું આવડે તને? હા. સિલાઈ કામ આવડે. આ મોઢે લોટ ચોટ્યું એનું જો, મોઢામાં લોટ ચોટાડી દીધું એ. બાકી આજ દાદાનું શ્રાદ્ધ છે એટલે અમારે તો કાકડા બગડા ન આવે કાંઈ, કારણ કે થોડુંક આમ કાગવાસ કરીને પછી થોડીક વાર રાહ જોઈને પછી ડાયરેક્ટ ધૂપ દઈ દઈએ. એના માટે જો આ દેતો ચાલુ કરી દીધો આપણે અગાઉ તૈયારી કરી લેવાની, એટલે પછી વાર લાગે ન હાલે ને. જો આવ્યો ભાઈ, જો એ શું કરે? તું શું કરે? વ્લોગ બનાવ. લે બોલ. વ્લોગનું ભૂત બધા ચડી ગયું હે, બધા વ્લોગનું ભૂત ચડી ગયું. એટલે જો અમારે છે ને સવારમાં વહેલું ઉઠવાનું હોય, બધા આપણે ગામડામાં તો બધાને ખબર જ હોય વહેલું ઉઠવાનું હોય આપણે. અને બધા વહેલા અત્યારમાં નાહી ધોઈને ધૂપ દીવા કરી લીધા છે. હા, બાકી અમારું એક આ છે ને આ ન ઉઠે કોઈ દી. હા જો અદુ ગુડ મોર્નિંગ કે બધાને. ગુડ મોર્નિંગ. જો ભાઈ એને અત્યારમાં બધાને ગુડ મોર્નિંગ કહી દીધું છે. હવે એ તો તમે કઈ વિડીયો જોશો એનું કાંઈ નક્કી નથી, પણ જઈએ જુઓ ને તો એ ગુડ મોર્નિંગ એને કહી દીજો, બરાબર? કારણ કે તમને બધાને ગુડ મોર્નિંગ કીધું છે. બાકી આ છે અમારી લીંબુડી. જો આમાં અમારે લીંબુ નકરાઈ જ આવી પડે. જો નકરાઈ જ લીંબુ છે આ દેશી લીંબુડી. આમાં અમારે 15 વર્ષે લીંબુ આવ્યા, પણ હવે છે ને 12 માસ ચાલુ હોય. જો આમાં કેટલા મસ્તીના લીંબુ. આ તો હજી કાચું લીંબુ છે. આ અમુક હજી કાચા છે. જો આ હજી નવો એક બીજો ફાલ આવી ગયો. હજી આ બાકી છે ને, આ પાક્યું નથી. તો અહીં ઝીણો બીજો એક નવો ફાલ આવી ગયો. પછી એની પહેલાંના પાકી ગયા. જો આમાં દેખાય પાકી ગયેલા લીંબુ. આમાં બધા નકરાઈ જ લીંબુ ચોઈટા જો. એટલે આ અમારું ઘર છે. ગામડાઓમાં અમારા ઘર આવા જ હોય. જો દાદાના હરાજ માટેની તૈયારી થાય છે. આ ઘી સાચું એક ખોટું છે? દાદાને ખોટું ખોરસ કે સાચું? ના આવે, ઘરે બનાવેલું છે. હા છે ને, આપણે તેથી ઘરે બનાવતા હતા. હા, જો દાદાને સાચું ઘી ખવડાવે, આપણે સાચું ઘી ખાવાનું ચડનું, વૈયા ગયા એને સાચું ઘી ખવડાવવાનું. હા, સારું કહેવાય. મારે સ્કૂલે જવાનું છે ભાઈ આજે. તો જવાનું છે, ન કરતા એમને કરી ના સ્કૂલ ડ્રેસ પહેરું. સારું. આપણને શું ટૂંકમાં કે ફેમિલી આ બે કેમ ભરસ? એક બળાપુરા ને ગોદા બાપા. અચ્છા, જો આજ બે હશે હરાદ. એક અમારા પપ્પાના દાદા, એટલે મારે શું થાય? મારા દાદાના પપ્પા. હા, મારા દાદાના બાપુ. ના, પરદાદા. દાદાના પપ્પા. હા, પરદાદા. હા, બાકી એક બધે સમૂહમાં આવી ગયા.
એવું થાય ને? હા બાકી બધાના સમૂહમાં કોઈ નાના બાળકો વયા ગયા હોય કે કોઈ આપને ખબર ન હોય એ કેના માટેનું હોય, બરોબર ને? હા હા તો બરોબર. એટલે તમે બધા હરદ આ બારા ભોરા નાખતા હોય તો અમે બારા ભોરા કહીએ, તમે શું કહેતા હોય એમને ખબર નથી. અને અમે તો જો આ હરાજમાં ખીર ને રોટલી જ નાખી. પછી તમે શું નાખો હો, તમે કેવી રીતે હરાજ નાખો જરા કોમેન્ટમાં કહી દો. જો આ ઘી નખાય છે, જો ઘી નાખજો, હારી પેટ ખવડાવજો એને. દાદાને હે ને ઘી તો બહુ ખાતા ઈ. તમે તો હું ખરાદમાં નાખો એ જોવેલું જ છે બધા. પછી દૂધ આમાં નાખવું નહીં પડે માથે, દૂધ ને બધું ખીરમાં નાખ. ગીડા બાપાને એટલે પછી બરે બહુ મારા ક્યાં પાંચ નાખો ને પપ્પા બે માં વ્લોગ ચાલી. પાણી કરશે ભરલો, પાણીનો લોટો ક્યાં એલા? ફરી ચાલુ ચાલુ ન રાખતો, બંધ કરી દે. કાગભાઈ, 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 કાગભાઈ. આમાં એક જણ તો નાખી તો પછી તમે કેટલી વાર નાખતો હોય લ્યો, તો જાય પડી ગયો. કાગભાઈ, 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 કાગભાઈ. દાદા ને રાત તો જોઈ પણ નો આવ્યા એટલે હવે આપણે એને ધૂપ દઈ દે. અમે તો જો આ રીતના અમે ધૂપ દઈ દઈ ભાઈ, એટલે એમાં માની લઈએ, કારણ કે આપણે તો જય દાદા. કાકા ક્યાંય કાગડા તો છે નહીં. ગઈડા બાપાને હરાજ તો ન ખાઈ ગયું. હવે તમને હું મારું ઘર બતાવી દઉં. જો આ આપણું પેલા આને શું કહેવાય, આ બધા તમને ખબર છે, અમે તો ધનવેલ કહી. આને આ ઘરે રીંગણી વાવી છે, એક છોડવો છે જો એમાં ફાલ આવી ગયો છે. હમણાં આને 2-3 મહિના થઈ ગયા છે. આ મીઠો લીમડો, અમે મીઠો લીમડો કહી. હવે આ ઝાડવું કયું છે ને એ કાંઈ ખબર નથી. આ શું કહેવાય, આ એક આ વિચિત્ર છે. આ શોભાના હોય એટલે આપણે ફૂલનો શોખ. બાકી આની ખબર છે કે આને સુદર્શન કહેવાય. આ સુદર્શન છે, આમાં ફૂલ મસ્ત સુદર્શન જેવું જ આવે. જ્યારે આમાં ફૂલ આવે ને ત્યારે જેવું સુદર્શનનું આકાર હોય ને એવો જ આકાર આ ફૂલમાં આવે, અને એટલી મસ્ત સુગંધ આવે. પછી ત્યાર પછી આ છે જો અંજીર. આને હમણાં મેં કાપી નાખ્યું હતું, પણ આમાં અંજીર હા દેખાય છે. જો આ રહ્યું, ભર્યું આમાં તમને હરખું દેખાડું. જો આમાં અંજીર આવી ગયું છે. જો અંજીર, આ અંજીર આપણે આ હજી બધા હજી નાના છે, પણ આને લગભગ અંદાજે 1-1.5 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. અંજીર પાકી જાય, ફાલ આવ્યા પછી 1-1.5 મહિનામાં પાકી જાય. અહીંયા બીજી એક ધનવેલ વાવી છે આપણે, અને આ એક મોટા પાંદવાળું છે. એક આની નથી ખબર, પણ આ બધા આને પાંડવ કહે છે. આને પાંડવ કહેવાય એમ કહે છે બધા. આ નોખા નોખા બધા જો અમારે ઝાડવા છે.
જો આ કેટલું, અને આ પપૈયું આવી દીધું હા આ પપૈયું, એમાં જો પપૈયા આવી ગયા જો. હજી આને 2 મહિનાનું નથી થયું પણ 2 મહિનામાં પપૈયા આવી ગયા, એટલે લાગે છે કલમી ઘોડાનું. બાકી ચીકુડી ને લીંબુડી બે ભેગી છે. જો આ ચીકુડી, હા, અને એની નીચે વાવી દીધો ફુદીનો. અને ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય. અને જો અહીંયા ઓલા ઝીણા ઝીણા ફૂલ વાવ્યા છે. અહીંયા એક પાંડવ વાવી દીધું છે. પછી આ ઝાડવું કંઈક નવું કહે છે, કંઈક છે હવે વેલ્વેટ જેવો ફૂલ આવે આમાં. અને એક આ છે, આ ઓનલાઈન મેં મંગાવ્યું હતું. આ શું હોય કારણ આમાં ખડ ઉગી ગયું છે, આની ખબર નથી. અને આ તો આપણે તુલસી માતાજી છે. આ છે સામા તુલસી. અને આ એક છે જોરદાર, કારણ કે આને અડાય નહીં ભાઈ. આને અડીને એટલે સીધું ઝટકા જ મારે. કઈ રાખવાનું છે. આ બધા અલગ અલગ બધા ફૂલ વાવ્યા છે મેં. આ ગુલાબનો રોપડો હમણાં વાવ્યો છે. આને 15-20 દિવસ થઈ ગયા વાવવાના, પણ 15 દિવસ પહેલાં આવડો હતો, પછી આટલો વધી ગયો આ ગાળો. ના આને 15 દી થઈ ગયા કે વહેલો 15 દી નથી થયા કા હજી નહીં, અઠવાડિયું જ થયું હજી. પછી અહીંયા ચીની ગુલાબ વાવ્યા છે. એક આ છે, આ ઓનલાઈન અમે મંગાવ્યું છે. હવે આમાં શું થાય એ પછી ખબર પડે. હવે એમાં ફૂલ થાય છે નાના નાના. ફૂલ થાય પણ અટાણે ક્યાં છે ફૂલ એમાં? ઈ તો હજી તો નાના આવી ગયા, ગાંઠું આવી ગયા. એ મગાવ કેમ ફાંકા મારવા માંડું? બાકી આ બધા અમારા ફૂલ છે. આપણે શોખ છે ફૂલ વાવવાનો. બાકી હાલો હવે તમને અમારી દુકાન બતાવી દઉં, કારણ કે મારે દુકાને છે. આપણે આ કરિયાણું ઓલ અમે ઘરે સિલાઈ કામ મારે વાલી કરે છે. આખા ગામના જો અત્યારે કામ ચાલુ જ છે સિલાઈ કામ. પછી આ બાજુમાં છે ફોલછેડાનું મશીન છે. ફોલછેડા થઈ જાય એટલે 2 કામ કર્યા કરે. અને હું પાર્ટ ટાઈમ બાજુમાં આવડું આ કામ કરું હીરાનું. માતાજીનું નામ લખી નાખ્યું છે મેરડીમાં, આશાપુરામાં અને સિકોતરમાં. આ મારે 3 માતાજી છે. અને આ આપણે અમારે હરણ કહેવાય. આમાં હીરા ઘસવાનો રહીએ, કારણ કે હીરા ઘસવું જે કારીગરી છે એને બધાને ખબર જ જાય છે, પણ જેને ન ખબર હોય ને એને ન ખબર હોય, એટલે એને બધું કેવું પડે. આમાં આની અંદર હીરો હોય આમાં. પછી આ હે ને અહીંયા આવતો જો આમાં હે ને, આમાં અંદર હીરો હોય. આમાં જો કે અત્યારે ન દેખાય, કારણ કે મોબાઈલના હિસાબે બ્લર થઈ જાય. આની અંદર હીરો હોય. હવે હીરો આમાં ફિટ કરવાનો હોય. આમાં ફિટ થઈ જાય, પછી આમાં ફિટ થઈ જાય ને એટલે આમાં થોડુંક હા હવે બરોબર લ્યો આ રીતનું આમ થઈ જાય. પછી આ હરણમાં ઘસવાનો રહીએ. આ બધા આ તૈયાર થઈ ગયેલા હીરા છે, આ બની ગયેલા છે. આમાં લાઇટિંગ જો આમાં તમને થોડું થોડું દેખાતું હોય છે. આમાં લાઇટિંગ આવે, આ ચમકે છે. અને આ ચમકે નહીં. જો આપણે એવો બધો મોબાઈલ એવો બધો હેવી નથી એટલે બહુ ન આવે. બાકી આમ અમારું મંદિર છે, કાંઈ મેં સવારમાં ધૂપ દીવા થઈ જાય. અમારા ગામડામાં તો આવું બધું હોય. બાકી હજી એક બીજી હોતે ઘંટી અમે ફિટ કરી રાખી છે. આ અમારી દહીણા દરવાની ચક્કી છે, લોટ દરવાની. તો અત્યારે બસ આપણે વિડીયોમાં બીજું કાંઈ ખાસ નથી દેખાડવાનું.
એ હું બસમાં બેહારી હોર બાકી ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે યુટ્યુબમાં હજી બહુ નવા છે અને સબસ્ક્રાઈબર બહુ છે નહીં, તો બધાય સપોર્ટ કરો એટલે અમને આ કાંઈક હિંમત મળે. બાકી ત્યાં સુધી બધાને જય માતાજી.